75 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. સિંહ, સંતો અને શુરાઓની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ તકે વાયુદળના 2 હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ધ્વજને સલામી બાદ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ અંતર્ગત મધ્યપ્રદેશની પોલીસ પ્લાટૂને પરેડમાં ભાગ લઈને રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કર્યો હતો. ફકરો. શૌર્યની ભૂમિ પર ભારતીય તટરક્ષક દળ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, મધ્યપ્રદેશ રાજ્ય પોલીસ, ચેતક કમાન્ડો ફોર્સ ગાંધીનગર, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, એસઆરપીની વિવિધ કંપનીઓ ઉપરાંત વિવિધ જિલ્લાની મહિલા પોલીસ, જૂનાગઢ હોમગાર્ડ્સ, જૂનાગઢ ગ્રામ્ય રક્ષક દળ, એનએસએસ શિક્ષણ વિભાગ મહિલા પ્લાટૂન, જૂનાગઢ જિલ્લા એનસીસી, જિલ્લા સ્ટુડન્ટ પોલીસ કેડેટ એસઆરપી, બ્રાસ બેન્ડ, ગુજરાત અશ્વદળ, ગુજરાત શ્વાન દળની પ્લાટૂને પરેડ રજૂ કરી હતી, જેણે અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ગાંધીનગર એએસપી અને પરેડ કમાન્ડર શ્રી વિવેક ભેડાના નેતૃત્વમાં સમગ્ર પરેડ રજૂ કરવામાં આવી હતી. ફકરો. આ પરેડમાં મહિલા શક્તિના પણ દર્શન થયા હતા. જૂનાગઢ જિલ્લા પોલીસ, રાજકોટ શહેર પોલીસ, રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ, ગુજરાત વન વિભાગની મહિલા પ્લાટૂન અને એનએસએસની વિદ્યાર્થિનીઓની ટીમે જુસ્સાભેર વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઉપરાંત 20 જેટલી મહિલાઓ બેન્ડમાં ભાગ લીધો હતો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની 15 જેટલી વિદ્યાર્થિનીઓ પણ જુસ્સા સાથે કાર્યક્રમમાં જોડાઈ હતી. ફકરો. હાલમાં જ યુનેસ્કોમાં સ્થાન પામેલા ગુજરાતના લોક નૃત્ય ગરબાની રંગારંગ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મણિયારો, ટિપ્પણી સહિતના નૃત્યોની પ્રસ્તુતિ જોઈને ઉપસ્થિત નાગરિકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. આ કલ્ચર મેગા ઇવેન્ટમાં કુલ મળીને 156 વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ 4 જૂથના 56 કલાકારો મળીને કુલ 212 લોકોએ વિવિધ કૃતિઓને રજૂ કરી હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયા બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જીપમાં સવાર થઈને સમગ્ર પરેડ ગ્રાઉન્ડમાં નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. ફકરો. આ તકે ઉત્તમ પ્રદર્શન કરનારી પ્લાટૂન અને જવાનોને રાજ્યપાલશ્રીના વરદ હસ્તે અને મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં ટ્રોફી એનાયત કરીને બિરદાવવામાં આવ્યા હતા. સ્ટોપ.